હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ મસ્ત અને સ્વસ્થ છું. તો સરસ મજાનું જો હેર વોશ મેં કરીને મેં નાહી લીધું છે અને અમે આવી ગયા છીએ ગામડે. કારુદું જો રુદ્રએ નાહી લીધું છે અને વાગી ગયા છે 9 વાગી ગયા છે અને બહુ ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો મને એમ થયું કે ચાલો ગામડે આવ્યા છીએ ને તો આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ, હે ને રુદ્ર? તો કેમ છો તમે લોકો? મજામાં છો ને? અમે પણ એકદમ મજામાં છીએ. કારુદું? તો જો હવે નાહી લીધું છે ને વહેલાસર રસોઈ બનાવી નાખશું, કેમ કે તડકો એટલો છે ને એની વાત પૂછોમાં. ગરમી એટલી લાગે છે કિચનમાં. તો મેં મારી મમ્મીજીને કીધું કે આપણે વહેલા રસોઈ બનાવી નાખવાની છે. તો રસોઈમાં શું બનાવું છું એ તમને કહું છું, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. બાય. જો સાહેબ અહીંયા લેપટોપ લઈને બેસી ગયા છે, હે ને સાહેબ? સાહેબ અહીંયા કામ કરે છે. આમે મારા પપ્પા બેઠા છે અને સાહેબ લેપટોપમાં કામ કરે છે અને રુદુભાઈ હિંચકા ખાય છે. કા રુદુભાઈ? અને મારી મમ્મી છે ને રસોડામાં છે. મમ્મી શું કરો છો? જો અહીં મારી મમ્મી કામ કરે છે. હા, લસણ ફોલે છે. ફાફા પડે છે. ઉત્તાપમ બનાવવાના છે ને મમ્મી? દાળ બનાવશું ને? આરે હા, બટેટા આવી. મમ્મી હું બટેટા નથી નાખતી હે. હા, તો અમે જો ઉત્તાપમ બનાવવાના છે. દાળ, ઉત્તાપમ, દૂધીનું શાક ને રોટલી. રુદુભાઈ ને મારા પપ્પા ન હાલે એટલે. કા મમ્મી? હા. જો અત્યારે હું કિચનમાં દાળ બનાવું છું. સરસ મજાની દાળ મૂકી દીધી છે અને આપણે ઉત્તાપમ બનાવવાના છે એટલે એના માટે બધો મસાલો કરી નાખ્યો છે. તમને લોકોને હું બતાવું. જો આ ઉત્તાપમ માટે બનાવ્યો છે મસાલો બધું. કાંદા, કોબી, ટમેટા, આદુ, લસણ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું બધું આમાં એડ કર્યું છે. મસ્ત આપણે ઉત્તાપમ બનાવવાના છે અને તેની સાથે આપણે આ દાળ બને છે. સરસ મજાની દાળ છે, વઘાર કરવાનો બાકી છે. અને અહીંયા શાક થઈ ગયું છે. જો એ દૂધીનું શાક થઈ ગયું છે. અહીં સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. આવું કંઈક છે. બહુ ગરમી છે ફ્રેન્ડ્સ. મેં રોટલી કરી. હવે ઉત્તાપમ મમ્મી કરે છે. થોડીક વાર મમ્મી કરશે, થોડીક વાર હું કરીશ. ગરમી બહુ થઈ. સાહેબ ને રુદુ હિચકે છે. કઈ બાજુ ગયા હતા સાહેબ? ફ્રેન્ડ પાસે. હવે હું રુદ્રભાઈ અમારી બસ છે. બસ સુરત જાય છે. રુદુને ગયા ને તો રુદુ એમ કહે કે પપ્પા અહીંયા આવે ને તો આપણી પાસે રહેતા જ નથી. રુદુ એવું આવું છે. જો મારા પપ્પા એવા કેરી લેવા ગયા હતા. જો કેરી લાવ્યા મારા પપ્પા. તડકો જો ફ્રેન્ડ્સ, બહુ જ તડકો છે અને હદ. પપ્પા અહીં શું ભાવ છે કેરીનો? કેટલા? 130. આપણે 180 ને હતી કે? એટલે હવે ઘટ્યા છે. હા, જો કેરી આવી ગઈ છે. કેરી છે. કોની યાર? કીધું મન કાલે મારવાડ છે. પ્રકાશ આવે છે ને તે મારા પપ્પાને મોઢું બતાતું નથી. જો તમને કેટલા કીધા? 1300 રૂપિયા કીધા. બાપ દીકરાને મોજે મોજ છે. બસ જાય છે. સુરત આવવું હોય બેસી જાવ. સુરત જાવ છો રુદુભાઈ? હા, હે રુદુ આવજો. સુરતની ઓલી હું નાન ખટાશ લેતા આવજો હો. પૈસા લાવો. પૈસા ન મળે હો ભાઈ. પૈસા તમારે જાતે લાવવાના. પૈસા આપો કાકો આવશે બધું પાર્સલ નહીં કાંઈ નહીં આવે. જો રુદુભાઈ, હા મમ્મી, જો રુદુભાઈ જમવા બેસી ગયો છે. હે રુદુ, જો આપણા ઉત્તાપમ થઈ ગયા છે. આમાં દાળ છે. જો
દૂધીનું શાક, इसमें रोटी है. રુદુભાઈ જમવા બેસી ગયા હો. હે ને રુદુભાઈ? જા બનાના છે. બની ગયું શરબત એમને વરિયાળીનું બનાવ્યું કે લીંબુનું રુદુભાઈની ગાડી ચાલુ જ છે. કારમાં બેસી જતો જો આ ગાડી બનાવી છે ઓશિકાની. જો આવું કરે એક ઓશિકા અમારા ઘરમાં તમને મળે ને એવું જોતા હોય તો રુદ્રભાઈ પાસે માગવાના કા. જો કાર બનાવી ક્યાં જાય છે કાર જો આવી મોજ છે રુદુની. કા રુદુ? સીટ બેલ્ટ બાંધ્યો ઉપર સૂતો નથી હો સૂતો જ નહીં. તમે બધા સૂઈ ગયા હતા. એ આટા મારતો. તો જો આવું છે. અને અત્યારે 8 વાગી ગયા છે. જમવામાં બનાવ્યું છે ભાખરી, ડુંગળી, ગાંઠિયાનું શાક. બપોરે તો આપણે બનાવ્યા હતા ઉત્તાપમ ને એવું બનાવ્યું હતું. તો અત્યારે સાદું બનાવી નાખ્યું છે ભાખરીનું શાક અને તડકો. ફ્રેન્ડ્સ અત્યારે 8 વાગ્યા તો એમ એસીમાં આવીને બેસી ગયા છે. કા સાહેબ? જમવાનું બેસીને છે. જમવાનું એ રૂમમાં કીધું, બહાર જમાય એમ જ નથી. એટલો તડકો છે, ગરમી એટલી. આવો તડકો મેં મારી લાઈફમાં નથી જોયો. તમે જો મારું ફેસ જોઈને કહી શકો છો. કા તો કાંઈ નહીં, આપણે છે ને બ્લોગને એડ દઈ દઈએ છીએ. જેનો બ્લોગ કોઈ બહુ નથી લેવાતો કેમ કે તડકો જ કંઈ દસ જ નથી સૂચવા દેતો. તો કાંઈ નહીં, તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી મીઠી એક કમેન્ટ કરી દેજો. તો ગુડ નાઇટ, હર હર મહાદેવ. મળે મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.